મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગેમિંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણય. ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી, જેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની એનઓસીની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુઝ એરિયાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે બીયુ સર્ટિફિકેટ, ફાયર એનઓસી તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, એનઓસી, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે, એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે અગાઉ મેળવેલ વિકાસ પરવાનગી, બીયુ પરવાનગીવાળા બાંધકામોમાં ઉપયોગ શરૂ કરતા પહેલા નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ પરવાનગી મેળવી લેવાની રહેશે. પરવાનગી વિના વપરાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઈ પણ નવા રેગ્યુલેશન્સમાં કરવાના દિશા નિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા. તો ગેમિંગ ઝોનને લઈ અને આ નવા જે નીતિ નિયમો છે એ હવે લાગુ કરવાના રહેશે. ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની એનઓસીની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુઝ એરિયાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે બીયુ સર્ટિફિકેટ, ફાયર એનઓસી તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, એનઓસી, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે, એવું પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે અગાઉ મેળવેલ વિકાસ પરવાનગી, બીયુ પરમિશન વાળા બાંધકામોમાં ઉપયોગ શરૂ કરતા પહેલા નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ પરવાનગી મેળવી લેવાની રહેશે. જ્યાં 18 મીટરનો રોડ હોય ત્યાં જ ગેમિંગ એક્ટિવિટીને મંજૂરી આપવામાં આવશે. 1 કરતાં વધુ ગેમિંગ ઝોન હોય ત્યાં મોટા રસ્તાની એન્ટ્રી ફરજિયાત 6 મીટર કે તેથી વધુ પહોળી સ્વતંત્ર હોવી જોઈએ. એન્ટ્રી અને એક્ઝિટ જરૂરી રહેશે. બિલ્ડિંગના કુલ ક્ષેત્રફળના લઘુત્તમ જ્યાં 18 મીટરનો રોડ હોય ત્યાં જ ગેમિંગ એક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી છે. તો પરવાનગી વિના વપરાશ ચાલુ કર્યો હોય તો તેના માટે અલગથી દંડ લેવાની જોગવાઈ પણ રેગ્યુલેશન્સમાં કરવાના દિશા નિર્દેશ મુખ્યમંત્રીએ આપ્યા છે. મહત્વનું છે, ગેમિંગ ઝોન રાજકોટનો જેમાં અગ્નિકાંડ થયો હતો અને જેમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા, ત્યારબાદથી તમામ રાજ્યના ગેમિંગ ઝોન પર ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવી અને સીલ પણ કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે આ નવા દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગેમિંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં આ મહત્વનો નિર્ણય. ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી જે વિવિધ પ્રકારની એનઓસીની વિસ્તૃત જોગવાઈઓ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો માર્જિનમાં પાર્કિંગ નહીં રખાય. પાર્કિંગ માત્ર એક બેઝમેન્ટને મંજૂરી. પાર્કિંગ અને બિલ્ડઅપ લાઇન વચ્ચે 6 મીટરનું અંતર ફરજિયાત. આજે નવી જોગવાઈ છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે તે અનુસાર R3A ને એગ્રીકલ્ચર ઝોનમાં મહત્તમ FSIમાં ઊંચાઈ 15 મીટર સુધી, પ્રતિ 50 મીટર વિસ્તારમાં 3 મીટરના ઇમરજન્સી એક્ઝિટ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ્ડિંગના તમામ સાઇડમાં એક ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત બનાવવામાં આવી છે. અપર ફ્લોર લઘુત્તમ 18 ચોરસ મીટર આગથી સુરક્ષિત 2 સીડી સાથે જરૂરી. વિકાસ પરમિટ વખતે SEORની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની મંજૂરી પણ ફરજિયાત. મુખ્ય બિલ્ડિંગમાં રાંધવાની મંજૂરી નહીં. PNG, CNG, LPG પ્રતિબંધિત. જ્યાં 18 મીટરનો રોડ હોય ત્યાં જ ગેમિંગ એક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી છે.